નિધિ સીડ પરિવારથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રગતિશીલ ખેડૂત શંભુભાઈ જે ગામ વાંગધ્રાના છે, જેને આપણે વિઝિટ આવ્યા છે, જેને આપણે નિધિની ગિરનાર 4 મગફળી વાવી છે. તો શંભુભાઈ, તમે જે આ નિધિની ગિરનાર 4 વાવી એ વીઘે કેટલી મગફળી વાવી? વીઘે 5 મણ. વીઘે ટૂંકમાં મણ 20 કિલો વાવી. 20 કિલો વાવી, પૂરેપૂરો દાણો ફૂટી ગયો. 100% આપણે મગફળીનો ઉગાવો 100% છે. એટલે જે વીઘે 20 કિલો વાવી, બધી દાણા ફૂટી ગયા, 100% ઉગાવો મળ્યો. હવે તમે આ બીજી વેરાયટી તમે દર વખતે મગફળીની વાવો છો, એની કરતા તમને આમાં કેવું દેખાય? ગિરનાર 4 બીજી વેરાયટી કરતા એને ફાલમાં, ઉગાવામાં અને ઉત્પાદનમાં સારી દેખાય છે. આપણી સાથે આવ્યા છે બાપા સીતારામ એગ્રો ડેટાના ડિસ્ટ્રીબ્યુટર ધીરુભાઈ. ધીરુભાઈ, તમે મગફળી ગિરનાર 4 ઘણી વેચી, બીજી વેરાયટી પણ ઘણી વેચી, તમને આની વિશેષતા કેવી લાગે? સારી છે, જર્મિનેશન સારામાં સારું છે. સારું જર્મિનેશન, સાથે આમાં ઓલિક એસિડનું પ્રમાણ વધારે છે, જેનાથી તમને રોગપ્રતિકારક શક્તિ સારી છે. અને બીજું કે ઉત્પાદનમાં આ જે ગિરનાર 4 નું ઉત્પાદન બીજી વેરાયટી કરતા બહુ સારું આવે છે. અને છેલ્લે ગેરા ટીકાનો પ્રશ્ન આમાં બહુ ઓછો આવે છે. એટલે આ સુકારાનો પ્રશ્ન, ગેરા ટીકાનો અને ઉત્પાદન સૌથી સારું મળે છે. તો ગિરનાર 4 વેરાયટી તમે બીજા ખેડૂત મિત્ર શું કહેશો કે નિધિની વેરાયટી છે એ કેવી લાગી? ગિરનાર 4 મગફળી તો સારી છે, પણ સાથે નિધિનું બિયારણ જે આપણે શંભુભાઈ વાવ્યું, જે બીજી બધી દર વખતે મગફળી વાવે એની કરતા એને સારું લાગ્યું. બીજા ખેડૂત મિત્ર શું સલાહ આપશો? સારી દાળ બહુ એમ કહ્યું ને, મગફળી વાવી તો નિધિ ગિરનાર 4 વાવી. ઓકે, ધન્યવાદ.